જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ. આજે અમે જંબુસર તાલુકાના અણખી, વાવલા અને જાફરપુરા ગામે આવ્યા છીએ. વટામણ નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને, ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે. અમને રજૂઆત કરવામાં આવી. અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર. ગામ મારું અણખી છે અને મારા ખેતરમાં ટાવર આવે છે. મારી માંગ ખાલી એટલી જ છે કે 2 કરોડ રૂપિયા મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું 50,000 રૂપિયા આપો. આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ. અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે. બધા ખેડૂતો. કેટલું નુકસાન થાય છે અને તમને કઈ રીતના જાણ કરવા? નુકસાન એટલું બધું છે કે એની કોઈ વાત જ નથી થાય એવી. નુકસાન આ લોકો જે ખેતર 2 વીંગાનું ખેતર હોય તો આખું ખેતર પતી જાય છે. આજે અમારા ત્યાં આગળ એક જણને ખેતરની અંદર 150 આંબા છે, પછી ઝાડ છે, એ પૂછ્યા વગર આ લોકોએ કાપી કાઢ્યા છે. અમને કોઈ જાતની જાણ કરી નથી. રાતે આવીને કાપી જાય, દિવસે આવીને કાપી જાય છે. એમની તાનાશાહીથી પોલીસ બંદોબસ્ત બેસાડીને દાદાગીરીથી આ બધા કામ કરેલા છે. અમને બી ધમધમકી આપેલી છે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન લાવીને અમે આ બધું કામ કરીશું, પણ અમે પીછેહટ ક્યારેય રહેવાના નથી. અમે બધા. હા, મારું નામ પ્રવીણભાઈ છે. હું ગજરાનો રહેવાસી છું. મારા ખેતરમાં આ પાવર ગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે. તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કરી. મારી સંપત્તિ લીધીને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી. શું માંગ છે તમારી? મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જોવો ને તો મને ₹1,00,000 ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતો. નહીં તો 5 કરોડ રૂપિયા હાલે.